ભરૂચ કોઓપરેટિવ બેંકના કથિત કૌભાંડ સામે કોંગ્રેસી આગેવાનોની મદદથી ભાડૂતી માણસો સાથે રેલી કાઢી પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા જેની સામે ગોલ્ડ લોન કૌભાંડની ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે તેવા તત્કાલીન હેડ એકાઉન્ટ વર્ષા મિસ્ત્રી અને અજીતસિંહ રાજે આજ રોજ કોંગ્રેસના આગેવાનોની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી ભાડુઆતી માણસો સાથે રેલી કાઢી હતી। ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્લે કાર્ડ સાથે 100 જેટલા માણસોની રેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે પહોંચતા ભાડુઆતી માણસોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પગથિયા પાસે ચોળાએ દેખાવ કરતા આખરે પોલીસે દરમિયાનગીરી કરતા રેલી આગળ વધી હતી। 5 વચ્ચે થઈ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં વર્ષા મિસ્ત્રીએ બીજી વખત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। બોલો, શું હતું આજે આ રેલી પાછળનું કારણ શું? ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે અમે કેસ મૂકેલા છે એની કોઈ ન્યાયિક તપાસ થતી નથી, તેના વિરોધમાં અમે આ રેલી કાઢેલી છે। કયા કેસ મૂકેલા છે? 100 બેંકે અમારી સામે મૂકેલો છે। બેંકમાં જે બોગસ સોનું મૂકીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। તમારી સામે કેસ મુકાયેલો? મારી સામે બેંકે મૂકેલો છે, ખોટી રીતે સંડોવવામાં આવેલો છે। તો બેંકને પણ ખોટી રીતે સંડોવવાના પ્રયાસ થયા હોય એવું કહી શકાય? ના। આજથી થોડા દિવસ પહેલા જે દિવસે આ કૌભાંડ ઊભું થયું, બરાબર છે, વર્ષાબેને જે દિવસે મીડિયા સામે આ વાત કરી એ જ દિવસે સવારે શક્તિનાથ પાસે નીરુબેને તમને તમાચા માર્યા હતા, એ શાના માટે માર્યા હતા? હું સાક્ષી હતો ત્યાં, મારી નજર સામે આ બનેલું છે અને ત્યાંથી તમે ભાગ્યા છો। ના, હું કરવા ભાગું। શું નામ તમારું? ક્યાંથી આવો તમે? એટલે શું કામ માટે આવ્યા તમને ખબર છે? અમે રેલીમાં આવ્યા છીએ। કોની હેઠળ શું છે? મેટલ છે આ બેંકની અંદર લોચા લાપસી ચાલે છે, તેના માટે અમે રેલીમાં આવ્યા। કોણે બેંકમાં લોચા લાપસી કરેલા ખબર છે કે તમને કઈ? અરુણસિંહ તમને કોણે બોલાવ્યા છે એવું? અમને ગામમાંથી મેસેજ મળેલા છે કે આ હિસાબે એ થાય છે ને અમારે પેલું ટેન્શન છે, અમને કોઈ લાભ મળતો નથી। આ રેલીના આગેવાન કોણ છે એવું ખબર છે આપને? રેલીના આગેવાન અખ્તરભાઈ છે। કોણ છે? અખ્તરભાઈ। બેંકમાં તમે ખાતેદાર છો? બેંકમાં ખાતેદાર છો? એટલે અમારે ખેડૂતનું એ છે તેનું અમને લાભ મળતો નથી, એટલે તમે બેંકમાં ખાતેદાર નથી? જ્યારે વર્ષા મિસ્ત્રીએ પોલીસ સામે કરેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું પોલીસે જણાવ્યું હતું। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।